નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આજે આપણે છઠ્ઠા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર બે અગત્યની, આમ તો ત્રણ છે, અગત્યની મોસ્ટ ટાઈમથી કહી શકાય એવી પ્રક્રિયાઓને શીખવાની છે. પહેલી જ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. 4 ગુણમાં પૂછી શકે છે, ઘણીવાર પૂછાણેલું. એટલે ક્વેશ્ચન લખો પહેલા. લખો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. એની અથવા બીજો પ્રશ્ન પણ પૂછી શકે, એની છે બીજો પ્રશ્ન પણ આલ્ડોલ લખાઈ દો. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ બે મોસ્ટ ટાઈપની પ્રક્રિયા કહી શકાય એવી પ્રક્રિયાઓ છે. એકદમ ઈઝી પણ છે, શીખી લઈએ. ચાલો, મોટા ભાગે આપણે અહીં કરવાનું છે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. તમને ખબર છે આલ્ડિહાઇડ અને કીટોનની અંદર કાર્બોનિલ સમૂહ પણ આવેલો હોય, એની સાથે જોડાયેલો કાર્બન છે, એની સાથે જો કોઈ હાઇડ્રોજન હોય તો એ આલ્ફા હાઇડ્રોજન ગણાય. એટલે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો હાઇડ્રોજન છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે અને કાર્બોનિલ સ્વભાવ છે, કાર્બોનિલ ઘટક છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે. એના કારણે એ ઘણી બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે. એમાંની પહેલી પ્રક્રિયા ભણવાની છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. વ્યાખ્યા સમજીએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તેવા આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનોની, જો યાદ રાખજો, ઓછામાં ઓછો એક હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ તો જ આ પ્રક્રિયા થાય, અધરવાઇઝ થાય નહીં. એટલે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનોની મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજન મળે છે. આ પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયા કીધી ખાલી આલ્ડોલ, અને એ જે નિપજ બની એમાંથી પાણીનો અણુ દૂર થાય અને જે નિપજ મળે એ પ્રક્રિયાને કહેવાય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. એકદમ ઈઝી છે. મેં તમને વ્યાખ્યા પણ લખી આપી છે અને એને વ્યવસ્થિત સમજાવી પણ દેશે. એટલું લખો એટલે 4 ગુણ તમારા પક્કા. ઓકે, પેલું આલ્ડોલ સંઘનન જો લખ્યો છે, ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ કે કીટોનની મંદ બેઝની સાથે પ્રક્રિયા કરી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજન બનાવશે. આ પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા કહે છે, જેમાંથી પાણીનો અણુ દૂર થઈ આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બનાવે છે, જેને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. આવું શીખી. જો અહીંયા મેં બંને આલ્ડિહાઇડ લીધા છે, બરોબર? યાદ રાખજો, આ જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરો ત્યારે તમારે બે આલ્ડિહાઇડ લેવાના સમાન, અથવા બે, જો આ યાદ રાખજો, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે એમાં સમાન પ્રકારના જ આલ્ડિહાઇડ લેવાના અથવા સમાન પ્રકારના જ કીટોન લેવાના. એટલે કે ઇથેનોલ લીધો હોય તો બીજો ઘટક પણ ઇથેનોલ જ લેવાનો. ઇથેનોલ પ્રોપેનોલ માં થાય ને ઈ પ્રક્રિયા ક્રોસ આલ્ડોલ થઈ જાય. ઓકે, ચલો ધ્યાન. ઓકે, આ છે ઇથેનોલ અને આ પણ છે ઇથેનોલ છે. હવે શું થાય, એની મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, ધ્યાન આપજો, ત્યારે શું થાય, આ જે આલ્ડિહાઇડ છે એની સાથે જોડાયેલો ઘટક કેવા કહેવાય? આલ્ફા. આલ્ડિહાઇડ છે એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, એની સાથે આલ્ફા હાઇડ્રોજન છે કે 3 છે, 3 છે, છે ને? એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા પરમાણુમાં જ આ પ્રક્રિયા થાય છે. એટલે શું થાય, બીજા આલ્ડિહાઇડ નો જે આલ્ફા કાર્બન છે એમાંનો એક હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન સાથે જોડાઈ જાય, બરાબર? તો શું નિપજ બને? CH3 CH, પછી આની OH સાથે કોણ જોડાઈ જાય? અહીંથી એક હાઇડ્રોજન OH અને આ આખો બધા આની સાથે બનેલા. એટલે CH3 CH OH બન CH2 CHO, અહીંથી CH2 CHO અહીંથી જોડાઈ જાય કાર્બન છે. રેડી? તો આ જે નિપજ બની એનું આલ્ડિહાઇડ તો છે જ, પણ ત્રીજા ઉપર 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ, 4 કાર્બન હોય. આ જે નિપજ બની એને કહેવાય આલ્ડોલ નિપજ. આલ્ડોલ નિપજ બની એના કારણે નામ આપ્યું આલ્ડોલ પ્રક્રિયા. રેડી? ઓકે, હવે આમાંથી પાણીનો અણુ દૂર કરવાનો છે. ધ્યાન રાખજો, પાણીનો અણુ ક્યાંથી દૂર થાય? આ આલ્ડિહાઇડ છે, એની પછીનો કાર્બન આલ્ફા અને બીટા. તો આલ્ફા ઉપરથી હાઇડ્રોજન અને બીટા ઉપરથી હાઇડ્રોક્સી, આલ્ફા ઉપરથી હાઇડ્રોજન અને બીટા ઉપરથી હાઇડ્રોક્સી. યાદ રાખજો, આલ્ફા ઉપરથી હાઇડ્રોજન, બીટા ઉપરથી હાઇડ્રોક્સી. પાણીનો અણુ છૂટો પડે અને બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. એટલે અહીંયાથી OH જો, અહીંયાથી એક H છે, એટલે બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો, બરાબર? એટલે CH અહીંથી ગ્રીન CH3 CH ડબલ બોન્ડ CH CHO આવી ગઈ. આ જે નિપજ વિદ્યાર્થી મિત્રો બને છે, આ જે નિપજ બની એમાં જો આલ્ફા અને બીટા પર ડબલ બોન્ડ છે, એટલે કે અસંતૃપ્ત ઘટક થઈ ગયો. એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ નિપજ બની, એટલે કાર્બોનિલ સંયોજન બન્યા છે. આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. જો તમને બોર્ડની એક્ઝામની અંદર કે કોઈ પણ પ્રક્રિયામાં તમને પૂછે, કોઈ પણ પરીક્ષામાં, તો શું કરવાનું?
આ પ્રક્રિયા છે ને મધ્યનો સીધું અહીંથી અહીંયા તમારે ગરમ કરીને પાણીનો અણુ દૂર કરી દેવાનો છે અને સીધી આ પ્રક્રિયાની નિપજ ન બનાવો, આ સીધી બનાવી દો તો ચાલે. જો એને શોર્ટ ટ્રિક આપો કઈ રીતે બનાવજો. આ જે આલ્ડિહાઇડ છે ને, આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને બીજો આલ્ડિહાઇડ છે એમાંથી ડાયરેક્ટ બે હાઇડ્રોજન દૂર કરી દે, બંનેને છોડી દે. સમજાય? અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી બે હાઇડ્રોજન, એટલે એક હાઇડ્રોજન વચ્ચે એટલે CH ડબલ બોન્ડ C અને બંને વચ્ચે મૂકી દેવાના દ્વિબંધ અને સીધી નિપજ બની દીધો. અહીંથી O અને અહીંથી H2 એટલે H2O દૂર થઈ ગયું અને CH3 CH ડબલ બોન્ડ CH CHO આવી ગયું. સીધી નિપજ તમે બનાવી શકશો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે હું કહું કે આ સ્ટેપ ન લખો તો બી ચાલે, સીધું તમને આવડે તો વેલ એન્ડ ગુડ છે. સીધું તમને આવડવું જ જોઈએ, કારણ કે એકદમ ઈઝી છે. બોર્ડની પરીક્ષામાં તમને MCQ માં પૂછે તો બી તમને આવડી જાય. કરવાનું શું છે, બંને આલ્ડિહાઇડ છે એમાંથી એક આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને બીજા આલ્ડિહાઇડના આલ્ફા કાર્બન પર રહેલા આલ્ફા હાઇડ્રોજન બે લઈ પાણીનો દૂર કરી દો અને બંને આલ્ડિહાઇડને ડબલ બોન્ડ વડે દર્શાવી દો અને તમારી નિપજ બની જાય. ખ્યાલ આવ્યો? ચાલો, એવી રીતે કીટોનમાં પણ બને. જો કીટોનમાં I આલ્ફા કહેવાય, I આલ્ફા કોઈ બી આલ્ફા હાઇડ્રોજન તમે લઈ શકો એટલે શું થશે, I આલ્ફા I આલ્ફા. હવે આલ્ફા હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાય તો જો આપણે આની જેવું નિપજ બનશે CH3 CO CH3 ઉપર અને CH2 CO CH3. જો બની CH3 C સાથે OH, આ ઉપરનો CH3 નીચે CH2 CO CH3 એટલે કે 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ પેન્ટેનોન પેન્ટેનોન. ઓકે, એને ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થશે. યાદ રાખો, આલ્ફા અને બીટા. આલ્ફા ઉપરથી હાઇડ્રોજન, બીટા ઉપરથી હાઇડ્રોક્સી. પાણીનો અણુ દૂર થાય, આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો. ડબલ બોન્ડ ખબર પડે છે? એવું કહું છું, ખબર પડે છે? બસ આ જ રીતે તમારે પ્રક્રિયા કરવાની. આમ સીધી તમારે પ્રક્રિયા લખવી તો કઈ રીતે કરશો? જો અહીંયા એક કીટોનમાંથી ઓક્સિજન અને બીજામાંથી બે હાઇડ્રોજન કાઢી નાખો અને CH3C ડબલ બોન્ડ CH2 CO CH3 અને અહીંયા CH3. જો સીધી નિપજ બની ગઈ. હવે સીધી નિપજ બનાવવા માટે તમારે શું કરવાનું? એક કીટોનમાંથી ઓક્સિજન અને બીજા કીટોનમાંથી હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન બે દૂર કરી અને બંનેને ડબલ બોન્ડ થી જોડી દો અને CH3C ડબલ બોન્ડ પછી અહીંયા એની સાથે CH3 ઉપર અને ડબલ બોન્ડ થી આ CH2 CO CH3 નિપજ બની જાય. આ જે પ્રક્રિયા બની વિદ્યાર્થી મિત્રો એને કહેવાય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી એવી પ્રક્રિયા છે. અને આના પછીની જોઈએ આપણે કેનિઝારો પ્રક્રિયા, એ પણ ખૂબ જ અગત્યની છે. જો વિદ્યાર્થી મિત્રો, ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા છે એ એટલી જ અગત્યની પ્રક્રિયા છે જેટલી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા હતી. આમાં શું હોય, પેલાની વ્યાખ્યા સમજો કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે જુદા જુદા આલ્ડિહાઇડ કે જુદા જુદા કીટોન વચ્ચે પ્રક્રિયા થઈ અને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને છે. આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કહે છે. પહેલામાં આમાં પેર શું છે, અહીંયા બે આલ્ડિહાઇડ કે બે કીટોન લેશું, એ કેવા હશે, જુદા જુદા લઈને કરવાના. અને જુદા જુદા બંને આલ્ડિહાઇડ લઈને તમે કરશો એટલે 4 નિપજ બનશે. કેટલી? 4 નિપજ. એમાં બે સ્વયં આલ્ડોલની નિપજ અને બે ક્રોસ આલ્ડોલની નિપજ બનશે. વ્યાખ્યા શું કીધી મેં? આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે જુદા જુદા આલ્ડિહાઇડ કે બે જુદા જુદા કીટોન વચ્ચે પ્રક્રિયા થઈ આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને છે. આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કહે છે. એમાં 4 નિપજ બને છે. કઈ રીતે બને છે? એકદમ ઈઝી છે, વેરી ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો, બે અહીંયા બંને આલ્ડિહાઇડ લીધા. જો પેલો ઇથેનોલ લીધો, બીજો પ્રોપેનોલ લીધો. બંને જુદા જુદા છે. થાય કેવું, બંનેમાં પેલા સ્વયં આલ્ડોલ થાય અને પછી ક્રોસ આલ્ડોલ થાય. જો પેલા સ્વયં એટલે શું, આ આલ્ડિહાઇડ ઇથેનોલ લીધા એના બંને અણુ લઈ અને પ્રક્રિયા કરી નિપજ બનાવે. પછી આ બંનેના ઘટક એટલે કે પ્રોપેનોલ છે એના બે અણુ લઈ અને પ્રક્રિયા કરવાની અને જે નિપજ બને એ કહેવાય. જો યાદ રાખો, NOH બંધ બેઝ લીધો, ડાયરેક્ટ બીજું સ્ટેપ પર ગરમ કરી લો, સીધી પ્રક્રિયા લખો. જો ધ્યાન આપો કઈ રીતે બને. જો આપણે તમે આ લીધું હોય ધારો કે CH3 CHO અને વત્તા પાછું લીધું હોય CH3 CHO, આ બંને ઘટક લીધા. યાદ કરો, મેં ટ્રિક આપી છે. પહેલા આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને બીજા આલ્ડિહાઇડ માંથી હાઇડ્રોજન, પાણીનો અણુ દૂર થાય કે નહીં, એટલે H2O દૂર થઈ જાય એટલે થાય શું, અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થઈ જાય એની વચ્ચે ડબલ બોન્ડ આવે, અહીંથી બે હાઇડ્રોજન વહી જાય અને CH લીધો અને CHO. એટલે જ્યારે બંને ઇથેનોલ લેવામાં આવે ત્યારે તમારે નિપજ આવી મળવી જોઈએ. જો મળી ગઈ CH3 CH ડબલ બોન્ડ CH CHO. ખ્યાલ આવે છે? જો તમે એ જ રીતે આ બંને આલ્ડિહાઇડ લો તમે આ રીતના,
CH3 CH2 અને CHO આ બંને પહેલા આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને બીજા આલ્ડિહાઇડ માંથી આલ્ફા હાઇડ્રોજન ઉપર ના લેવાના, ધ્યાન રાખજો. આ આલ્ડિહાઇડ છે એનો પહેલો કાર્બન આલ્ફા, એટલે આ હાઇડ્રોજન આ દૂર થશે, આ દૂર નહીં થાય એનું ધ્યાન રાખજો. ઘણા આ દૂર કરીને અહીંયા જોડી દેશો તો નિપજ સાચી નહીં બને. એટલે આલ્ફા હાઇડ્રોજન ની તો આપણે વાત કરવાની છે, આ તો બીટા હાઇડ્રોજન થઈ ગયો. ક્યાંથી ગયા? બીટા. આલ્ફા ઉપરથી જ લેવાનું છે. એટલે અહીંયાથી બે હાઇડ્રોજન, અહીંયાથી એક ઓક્સિજન, એટલે કોનો અણુ દૂર થઈ જાય? પાણીનો. જો અહીં હું દૂર કરું છું અહીંયા, પછી અહીંયા ડબલ બોન્ડ, અહીંયાથી બે હાઇડ્રોજન વધી જાય એટલે હું વધુ ખાલી C, અને અહીંયા CHO, અને આ CH3 ને નીચે જોડી દો CH3. ખ્યાલ આવ્યો તમને? તો આવી નિપજતી મળે હોવી જોઈએ. જો CH3 CH2 CH, CH3 CH2 CH, ડબલ બોન્ડ CH CH3 COH, CH CH3 COH. આ જે પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો, બંને આલ્ડિહાઇડ ઇથેનોલ અને બંને આલ્ડિહાઇડ પ્રોપેનોલ વચ્ચે પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા કરવાની છે, શું કરવાનું? એકવાર ઇથેનોલ લેવાનો અને બીજી વાર પ્રોપેનોલ એની સાથે પ્રક્રિયા કરવાની. એમાં પછી બીજી પ્રક્રિયા કરશો, એમાં પહેલો પ્રોપેનોલ લેવો અને બીજો ઇથેનોલ લઈને પ્રક્રિયા કરવાની છે. વેરી ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો શીખીએ. જો પહેલા આપણે આ જ પ્રક્રિયા લીધી છે, જો ધ્યાન આપો. પહેલા મેં ઇથેનોલ લીધો અને પછી પ્રોપેનોલ લીધો. થશે શું? જોઈએ, આમાંથી ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન અહીંથી કાઢો, શું થાય? નિપજ તમારી CH3 CH, અહીંયાથી બે હાઇડ્રોજન ગયા એટલે CH, બે હાઇડ્રોજન ગયા એટલે CH3 CHO. ખ્યાલ આવે છે? આ પહેલી નિપજ બની ગઈ. જો અહીંથી આ આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને આ આલ્ડિહાઇડ માંથી આ આલ્ફા કેવા, આલ્ફા માંથી બંને હાઇડ્રોજન દૂર થઈ ગયા, પાણીનું અણુ દૂર થઈ ગયું એટલે H2O દૂર થઈ ગયા, CH3 CH, ડબલ બોન્ડ C સાથે CH3 અને CHO. આઈ નિપજ. જો તમારી નિપજ બની ગઈ. ખબર પડે છે? પડે છે ક્લિયર? ઓકે ચાલો. ત્રીજી પ્રક્રિયા, મતલબ એમાંની આપણે પ્રક્રિયા લઈ. ચાલો હવે આમાં શું કરું છું? પહેલા ઇથેનોલ લઉં છું, સોરી પ્રોપેનોલ લઉં છું, CH2 CHO, અને પછી બીજું છે એ હું લઉં છું હું ઇથેનોલ. તો હું થશે શું? અહીં ધ્યાન આપો. અહીંયાથી આલ્ફા હાઇડ્રોજન છે ને, સોરી એ તો આપણે કરવાનું નથી. એમાં પહેલા આલ્ડિહાઇડ માંથી ઓક્સિજન અને બીજામાંથી અહીંથી બંને હાઇડ્રોજન દૂર થાય તો શું થાય? CH3 CH2 CH, અહીંથી ઓક્સિજન વધી જાય, ડબલ બોન્ડ, અહીંયાથી બે હાઇડ્રોજન વધી જાય ડબલ બોન્ડ CH CHO. જાવની પછી આવી ગઈ છે CH3 CH2 CH, ડબલ બોન્ડ CH CHO. વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે, પૂછી શકાય એવી છે. તમે આમાં ગોટાળો ન કરતા, ગોટાળે ન ચડતા, અધરવાઇઝ તમારી નિપજ નહીં મળે, મળશે તો ખોટી મળશે અને તમારા માર્ક જવાની શક્યતા વધી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ તકેદારી રાખી અને આની પ્રેક્ટિસ કરી લેજો, અધરવાઇઝ નહીં આવડે. ઓકે ચાલો. નેક્સ્ટ પ્રક્રિયા છે કેનિઝારો પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર પૂછાયેલી મોસ્ટ ટાઈમની પ્રક્રિયા. આની અંદર શું હોય? કેનિઝારો પ્રક્રિયાની વ્યાખ્યા આપી દો પહેલા. આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય એવા આલ્ડિહાઇડની, જો સમજો કીધું, આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય તેવા આલ્ડિહાઇડની પ્રક્રિયા સાંદ્ર બેઝ સાથે કરવાથી પોતાનું ઓક્સિડેશન અને રિડક્શન થવાથી અનુક્રમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ કે પોટેશિયમ જે બેઝ લીધો એનો અનુરૂપ ક્ષાર મળે છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહે છે. ફરીથી વ્યાખ્યા આપું છું. આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડ સંયોજનોની સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરતા સ્વયં ઓક્સિડેશન કે રિડક્શન થવાથી આલ્કોહોલ અને એસિડ બને છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહે છે. જો મેં બંને આલ્ડિહાઇડ લીધા, એ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, બરાબર? આ તમારો ઘટક આલ્ડિહાઇડ છે, બરાબર? CHO આલ્ડિહાઇડ. એમાં અહીંયા CO તો તમારો આલ્ફા ગણે, પણ અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, એટલે કે આ મિથેનોલ છે, બંને લીધા, બરાબર? કેવો સાથે પ્રક્રિયા કરવાનું થશે શું? પોતાનું એકનું ઓક્સિડેશન થાય અને એકનું શું થાય? રિડક્શન થાય. યાદ કરો, ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજન ઉમેરાય, અને આમાં એક ઓક્સિજન ઉમેરાય તો શું થાય? હાઇડ્રોજન ને દૂર થવું પડે, તો HCOOH જોઈને HC ડબલ બોન્ડ O અને HC ડબલ બોન્ડ O, અહીંથી હાઇડ્રોજન દૂર છે એટલે ઓક્સિજન જોડાણ, પોટેશિયમ ક્ષારમાંથી આ આવે ને, આ ઓકે ત્યાં જોડે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? પછી આમાં રહેલો હાઇડ્રોજન છે આની સાથે જોડાય એટલે થાય શું? C એક H આ બંધ તૂટી જાય એટલે શું થાય? અથવા તો આની સાથે જોડી જાય, બંધ તૂટે, આ હાઇડ્રોજન એટલે C. જો આ રીતે બીજો હાઇડ્રોજન છે, આવા તો ઘણા બધા લીધા છે એટલે C, પછી અહીંયા પણ હાઇડ્રોજન C H H H અને OH, એટલે આ બની ગયો, શું બની ગયો? આલ્કોહોલ બની ગયો. વિદ્યાર્થી મિત્રો
જે સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તે ઘટકો આ પ્રક્રિયા આપે છે. બેન્ઝાલ્ડિહાઇડ પણ આ પ્રક્રિયા આપે છે, એમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. વિદ્યાર્થી મિત્રો, ક્રોસ આલ્ડર, કેનિઝારો અને સ્વયં આલ્ડર પ્રક્રિયા, સોરી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બહુ મોસ્ટ ટાઈમ પ્રક્રિયાઓ છે, એટલે આ લેક્ચર તમારા માટે ખૂબ અગત્યનો થઈ જાય છે. જોઈએ અમુક એના ઉપયોગો છે, આપણે આલ્ડિહાઇડ કીટોન સંયોજનો જોઈએ ને એ શું છે. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, અગત્યની પ્રક્રિયા એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મોટાભાગે જે આલ્ડિહાઇડ સંયોજન છે એ મેટા નિર્દેશક અસર દર્શાવે છે, એટલે કોઈ પણ પ્રકારનું ઘટક છે એની અંદર જોડાવા આવશે તો એ મેટા સ્થાનની અંદર દાખલ થશે. સોરી, મેટા સ્થાન. ઓકે, તો જે ઘટક તમે લીધો છે આલ્ડિહાઇડ કીટોન કે એસિડ સંયોજન, બરાબર, કોઈ પણ નાઇટ્રેશન કરશો કે બ્રોમિનેશન કરશો કે કોઈ પણ અન્ય ઘટકની સાથે પ્રક્રિયા કરશો, બરાબર, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જે આલ્ડિહાઇડ છે એ મેટા નિર્દેશક અસર હોવાના કારણે તમે નાઇટ્રેશન કરો, સલ્ફેનેશન કરો કે હેલોજનેશન કરો, જે ઘટક જોડાવાનું છે તે સ્થાનમાં જોડાશે, મેટા સ્થાનની અંદર જોડાશે, એટલે મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ બનશે. અહીં નાઇટ્રેશન કર્યું એટલે મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. કોઈ પણ પ્રક્રિયા તમે તે લઈ શકો છો. ઓકે, બીજી વાત કરીએ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનના ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યના છે, એમસીક્યુ માં બહુ પૂછાય છે, આમાંથી એકાદો ક્વેશ્ચન તો હોય જ છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે મોટા ભાગે દ્રાવક તરીકે અને પ્રારંભિક પદાર્થ તરીકે, પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે છે, ઉદ્દીપક તરીકે પણ ઘણી જગ્યાએ વાપરી શકાય. પહેલો જ પદાર્થ છે ફોર્માલ્ડિહાઇડ, બરોબર, જે મિથેનોલ કહેવામાં. એનું એક દ્રાવણ છે ફોર્મેલિન, જે 40% નું હોય. એ જૈવિક નમૂના પરીક્ષણ માટે, તમને ખ્યાલ હોય તો બાયોલોજી લેબની અંદર ઓલા પેલા જૂના જમાનાના જે બધા ઘટકો હોય, પદાર્થો હોય, એના મૃતદેહને સાચવવા માટેનો પીળો પદાર્થ હોય, એ પીળો પદાર્થ ઈ જ છે, જે ફોર્મેલિનનું દ્રાવણ. જૈવિક નમૂનાના પરીક્ષણ માટે બેકલાઇટ એટલે કે ફિનાઇલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન, બરાબર, યુરિયા ફોર્માલ્ડિહાઇડ ગુંદર જેવા પોલિમરની બનાવટમાં આ ફોર્માલ્ડિહાઇડ વપરાય છે, એટલે યાદ રાખજો. એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર અને ઔષધના ઉત્પાદનમાં પ્રારંભ પદાર્થ તરીકે આ ભાઈ એસિટાલ્ડિહાઇડ વપરાય છે. બેન્ઝાલ્ડિહાઇડ એનું છે સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં, સુગંધ મેળવવા માટે બેન્ઝાલ્ડિહાઇડ વપરાય છે અને રંગ ઉદ્યોગમાં. એસિટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન દ્રાવક તરીકે વપરાય છે. બ્યુટાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોલ, કેમ્ફર એટલે કપૂર, સુગંધ અને સ્વાદ વર્ધક માટે જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર છે એ સ્ટોપ કરીએ અને આપણે આગળના લેક્ચરમાં આના પછીના કાર્બોક્સિલિક એસિડ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આવજો.